તો કેમ છો મિત્રો? સ્વાગત છે આપણા પહેલા વ્લોગમાં. અને આપણે નવી નવી ચેનલ બનાવી છે, તો એમાં બધાનું તમારું સ્વાગત છે. આમાં આપણે કદાચ ડેલી વ્લોગ જેવું ચાલુ કરીશું, અને કદાચ ડેલી વ્લોગ જેવું નહીં થાય પણ વ્લોગ નાખવાની ઈચ્છા છે, એટલે વ્લોગ ચાલુ કરીશું. તમને મજા આવશે આપણી મસ્તી જોઈને, અને ઘરમાં બધાને બતાવીશું ધીમે ધીમે. તો જોતા રહેજો અને સપોર્ટ કરજો. કે નવું નવું જ છે, પહેલો જ વ્લોગ છે હજી તો જોતા રહેજો, આગળ બહુ મજા આવશે. તમે ઉઠો એટલે સીધી ચા તો પીવી જ પડે. મારા તો એવું જ છે કે જેમ ઉઠીએ ને એમ સીધી ચા જોઈએ જોઈએ ને જોઈએ જ. અને હું એક વસ્તુ કહીશ તો તમને ખબર નહીં, થોડી મજાક લાગશે. અત્યારે વાગ્યા છે બપોરના કઈ 2:30 વાગ્યા છે, અને અત્યારે હું ઉઠ્યો છું. હવે આપણે મસ્ત ચા બા પીશું, ગરમા ગરમ ચા. એટલે આપણને 2:30 વાગે બી ગરમ ચા મળી જાય ઘરમાં, એટલી ઇજ્જત છે હજી. એટલે સારી વસ્તુ છે આમ. એની ચા બા પીને વાત કરીએ, ઘણી બધી વાતો કરવાની છે હજી આપણે. પબ્લિક અત્યારે વાગ્યા છે રાતના કઈ 8:30 થયા છે, 8:30 9 વાગવા આયા. એન્ડ તમે આ જો કદાચ બીજી કે ત્રીજી જ ક્લિપ જોતા હશો, કેમ કે ઉઠ્યો તો છું બપોરે 2 વાગે, અને પછી ક્યાંય નીકળ્યો નહીં ઘરની બહાર. અને અત્યારે રાત પડી તો બહાર નીકળ્યો આંટો બાટો મારવા. અરે તમને થતું ક્યાં બેઠો છું? અત્યારે રિવરફ્રન્ટ પર બેઠો છું. અરે રિવરફ્રન્ટ પર આ બેઠા છીએ આપણે, અને આપણા ભાઈઓ જ બેઠા છે અહીંયા. ઘણા ટાઈમ પછી મારા ભાઈઓ ભેગા થયા છે, રિવરફ્રન્ટ પર બેસવાનો પ્રોગ્રામ કર્યો છે આજે, તો એટલા માટે બેઠા છીએ અહીંયા. બરાબર, હવે અહીંથી કાંઈ જઈશું કરશું, કઈ જે કરીએ તમને બતાવું. ખાલી જોતા રહેજો. વ્લોગ આપણે બનાવીશું તો લાંબો, એટલે ટેન્શન ના લો, તમને મનોરંજન આપતા રહીશું, એટલે જોતા રહેજો. બરાબર. તો ગાઈસ અત્યારે અમે છે ને નાસ્તો વાસ્તો કરવા જતા હતા, બરાબર. પણ નીકળતા જ ખબર પડી કે ભાઈના બાઇકમાં છે ને હવા ઓછી થઈ ગઈ છે. હવે ખબર નહીં પંચર છે કે એમને હવા ઓછી થઈ છે, પણ સારું થયું કે ચૂપ જવાનું હતું ભાઈને. તો અત્યારે સ્ટોપ પડી ગઈ, તો હવે પેલા અમે જઈશું ગેરેજ પર કે પેટ્રોલ પંપ પર જઈશું, ત્યાં જઈને ધક્કું કરાવીશું, અને પછી નાસ્તો વાસ્તો કરવા કઈ લેવા જઈશું, કાં તો ખાવા જઈશું. એટલે ભાઈબંધ બીજાને બેઠા છે જગ્યા પર રિવરફ્રન્ટ પર. જોતા રહો, તમને હું મોજ કરાવું. બધી પબ્લિક ભેગી થાય છે થોડી ઘણી, એટલે ખૂબ મજા આવશે. હવા કમ્પ્લીટ થઈ ગઈ છે ભાઈ, ડન છે. તો ગાઈસ કાલ રાતે આવ્યો તો હું ઘરે, સમથિંગ મારા આવતા કે 2 કે 3 વાગી ગયા હતા, મોડું થઈ ગયું હતું. એટલે પછી આઈને છે ને તરત આપણે સુઈ ગયા હતા. એટલે આપણે બ્લોગનો એન્ડ કરવાનો રહી ગયો હતો, કેમ કે પછી હવે બ્લોગમાં જોજો પેલાને બાઇકમાં તકલીફ થઈ ને આમ તેમ, પછી નાસ્તો કરવા ગયા હતા. રિવરફ્રન્ટ જઈને પાછા અમે ઘણું બેઠા, પણ વ્લોગ એન્ડ કરવાનો રહી ગયો તો ખાલી. તો અત્યારે બીજા દિવસે સવારે વ્લોગનો એન્ડ કરું છું. આ તો આપણો ગાઈસ પહેલો વ્લોગ હતો, બરાબર, ચેનલનો, અને આપણો બંનેનો પહેલો વ્લોગ હતો. તો આવી રીતના ચાલુ કર્યું છે, તો તમારો ખાલી સપોર્ટ ને બધું બનાવી રાખજો, બરાબર. અને આગળ ખાલી મસ્તી નહીં કરતો, પણ આગળ ખાલી જોતા રહેજો, કે એટલી મજા આવશે ને બધા વ્લોગમાં, કે આપણે એકદમ નેચરલી જ છીએ, કે જેવા છીએ ને એવું જ બતાવવાનું છે. એ બધા રિલેટ કરે ને મજા બી આવશે. તો કઈ નહીં, આવી રીતના જોતા રહેજો વ્લોગ, બરોબર. અને મળીએ એક નવા વ્લોગ સાથે. બાય.